લક્ષ્મણ પટેલ હેપી હોલી સારું કહું છું. સારું લાગે છે. જીગર ગોસ્વામી મિર્જાપર. બસ સારું, બહુ મજા આવે. દર વર્ષે આપણે અહીંયા જ આવી, અમે બહુ જ મજા આવે રમવાની. અહીંયા ભેગા થાય બધા ભાઈ બહેનો ભેગા થાય, બસ થોડીક વાર એન્જોય કરીએ, પછી બપોર પછી વારી ફરવાનું, બસ એન્જોય કરવાનું. થોડીક વાર કલર નો હોય રંગોત્સવ રમી લઈએ જરાક વાર. વિજયસિંહ જાડેજા, ભુજ કચ્છ. મૂળ ગામ મારો મોટા મંદરા છે. આજનો હોળીનો મહોત્સવ છે. બધાને ખુશીનો આનંદનો દિવસ છે અને અસુરી માયા પર વિજયનો દિવસ છે. અસુરી માયાને જે દિવસે હોલિકાનો દહન કર્યો એ અસુરી માયા હતી અને પ્રહલાદ દેવ હતો. દેવ માયાને અસુરી માયામાં વિજય, એને આ ખુશીમાં આજે હોળીનો તહેવાર અને ધૂળેટી આખા ભારતમાં રમાય છે. વિશેષ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં બહુ એનો મહત્વ છે. આપણે ગુજરાતમાં થોડો ઓછો છે પણ તો સારો છે. હોળીનું મહત્વ એટલે છે કે કોઈ પણ તમે અસુર હોય એને અસુરી માયાથી આપણે મુક્ત થવો છે તો એ અસુરી માયાને દહન કરવી જોઈએ. એટલે દહન કરીને આપણે જે પાપ આપણો બધો ધોવાઈ જાય. અસુરી માયાનો દહન એટલે આપણો પાપ ધોવાઈ જાય. એટલે આજનો દિવસ છે પાપ ધોવાની આપણી ખુશી છે, ખુશીનો દિવસ છે અને બધા હલી મળીને ધૂળેટીનો દિવસ મનાવે છે. રંગોથી ઉત્સવ બને છે. બધા એકબીજાને રંગોત્સવનો ખૂબ આનંદ માણે છે અને બધાને હોળીને. મારું નામ એચ.જે. સરવૈયા. હાલ હું જૂની રાવલવાડીમાં રહું છું. અહીંયા હોલીનું ખૂબ જ મહત્વ છે અને વ્યક્તિઓ ખૂબ પ્રેમ પૂર્વક રમે છે બધા, અને ખૂબ જ મજા આવી અમને બધાને. અને ખૂબ જ અહીંયા વ્યક્તિ બધા છે ને ખૂબ જ વ્યવસ્થિત છે બધા. ખાસ કરીને આપણે જોવા જઈએ તો હોળીની અંદર કેવા કલરનો ઉપયોગ કરવામાં આવે છે? આ હોળીની અંદર અનેક રંગો હોય છે, જેમ કે લાલ, ગુલાબી, પીળો, અનેક રંગોથી એના વ્યક્તિને શું છે કે ખૂબ જ એન્જોય કરે છે. સાદા કલર હોય છે કે કેમિકલ વાળા કલર? ના, એકદમ સાદા અને કોઈ નડતરૂપ ન થાય એવા કલરો હોય છે બધા. તમને કેવો માહોલ લાગ્યો? અને એકદમ સરસ અને બહુ મજા આવી અમને અહીંયા. તમે કેટલા લોકોને કલર ઉડાડ્યો? મેં તો લગભગ ઘણા અસંખ્ય, લગભગ 150 થી 200 વ્યક્તિ એવા હશે કે મેં એને બગાડ્યા છે બધા. પાછળ આખો ઘેરો આવે છે? એ બધા અમારા ફ્રેન્ડ જ છે બધા.